અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે એક ચોંકાવનારી ઘટના બની। મામાદેવ મંદિરે દર્શન કરવા આવેલા 4 મિત્રો વચ્ચે ઝઘડો થયો। આ ઝઘડામાં મિત્રએ મિત્રની હત્યા કરી નાખી। સુરત જિલ્લામાં પરપ્રાંતીય વિસ્તાર ગણાતા પલસાણા તાલુકામાં ચોરી અને લૂંટ બાદ હવે વધુ એક હત્યાની ઘટના બની છે। દિન દહાડે હત્યાની ઘટના બનતા ગુનેગારોને હવે જાણે ગ્રામ્ય પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ લાગી રહ્યું છે। સુરત પલસાણામાં મિત્રના ગળામાં ચપ્પુ ભોંકીને હત્યા કરી દેવામાં આવી છે। મિત્રો વચ્ચે મોબાઈલ ખરીદીના પૈસાની લેતી દેતી માટે ઝઘડો થયો હતો। પોલીસે હત્યારાઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે કે જ્યાં સુરતના લિંબાયત વિસ્તારમાં નીલગિરી પરિસરમાં રહેતા 4 મિત્રો રિક્ષામાં બેસી મામાદેવ નામના મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા। ત્યારે મંદિરમાં દર્શન કર્યા બાદ 4 મિત્રો પૈકી એક હરિલાલ નિર્ગર અને ઉત્તમ સહિત અન્ય 3 મિત્રો વચ્ચે કોઈ કારણસર ઝઘડો શરૂ થયો। ઝઘડો હત્યામાં પરિણમ્યો। ઉત્તમ નામના મિત્ર ઈસમે હરિલાલ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દેતા હરિલાલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। મંદિરે દર્શન કરવા નીકળેલા 4 મિત્રો પૈકી હરિલાલને ઉત્તમ પાસેથી કોઈક મોબાઈલ ખરીદીના પૈસાની લેતી દેતી માટે ઝઘડો થયો હતો। ઉત્તમ હરિલાલ પાસે ખરીદેલો મોબાઈલ પાછો માંગ્યો, પરંતુ એ મોબાઈલ પૈસા આપી લીધેલ હોય હરિલાલ આપવાની મનાઈ કરતા 4 વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તપાસ દરમિયાન તેઓની સાથે રિક્ષામાં હાજર મોહન અને અન્ય એક ઇસમ મળી 2 ઇસમોને પોલીસે ઝડપી પૂછપરછ શરૂ કરી। તમામની પૂછપરછમાં ઉત્તમ નામના ઇસમે હરિલાલ પર હુમલો કર્યો હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવ્યું। હાલ સમગ્ર ઘટના બાબતે કડોદરા જીઆઈડીસી પોલીસે હત્યા કરનાર ઉત્તમ 3 શખ્સોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।